પાકિસ્તાનને ભારત કઈ રીતે જવાબ આપી શકે એના જે કેટલાક વિકલ્પો છે. એક વિકલ્પ એ છે કે બલુચિસ્તાનમાં ભારતની મદદ વધારવી. ભારતના જે સ્પેશિયલ ફોર્સિસના કમાન્ડો છે બલુચિસ્તાનમાં જાય અને ત્યાં કામ કરતા પાકિસ્તાની સૈનિકો વિરુદ્ધ કાર્યવાહી કરે. ઉપરાંત બલુચ લડવૈયાઓ છે એમને મદદ કરે. એનાથી ફાયદો એ થાય કે LOC ઉપર અને ભારતની જે ઇન્ટરનેશનલ સરહદ છે એના ઉપર પાકિસ્તાન સૈનિકોએ એને ત્યાં ધ્યાન આપવું પડે. બલુચિસ્તાનનો દરિયાકાંઠો 770 કિલોમીટર લાંબો છે. ત્યાં ગુપ્ત રીતે પ્રવેશવું ભારત માટે બિલકુલ મુશ્કેલ નથી, કારણ કે સમગ્ર દરિયાકાંઠે નૌકાદળનો પહેરો નથી. બીજો રસ્તો જે સિંધુ જળ કરાર છે, બધાને એવું લાગે છે કે જળ કરારનો અમલ કરવો મુશ્કેલ છે. આ મુશ્કેલ છે, અશક્ય જરૂર નથી. લિબિયાએ રણમાં 1400 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખી છે. રશિયાએ યુરોપ સુધી 4000 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખી છે. ભારતે એટલી લાંબી પાઇપલાઇનની જરૂર નથી. ભારતે સિંધુનું વહાણ છે એને આ તરફ પાડવું પડે. એના માટે જો હજારો કે લાખો માણસોને કામે લગાડવામાં આવે તો નવી નદી જેવો નહેર ઊભી થઈ જાય કે જેનાથી સિંધુનું વહાણ છે રામગંગા અને યમુના અને પછી ગંગામાં એનું પાણી આવતું થાય, એટલે લાંબે ગાળે પ્રશ્ન ટળી જાય. એ અશક્ય નથી, મુશ્કેલ જરૂર છે. સિંધુનું પાણી ઓવરફ્લો થાય તો ક્યાં જાય, તો એનો પણ ઉકેલ એટલા માટે મળે કે આપણી પાસે સમય છે જે નદી કાંઠાના લોકો હોય એને સ્થળાંતરિત કરવાનો. આમ પણ સિંધુનું વહાણ વાળીએ નહીં તો પણ ચોમાસામાં આપણે નદી કાંઠે લોકો હેરાન થાય જ છે. પછીનો પ્રશ્ન એ છે કે ચીન શું કરે. પાકિસ્તાનમાં ચીનનું મોટું આર્થિક હિત છે, એટલે પાકિસ્તાનને કાંઈ થાય એ ચીનને ન પોસાય. પણ ભારત ચીનને એવો સંદેશો આપી શકે કે અમારી લડત પાકિસ્તાન સામે છે અને એમ કરવા જતાં તમારા પ્રોજેક્ટને નુકસાન થાય તો એમાં પાકિસ્તાનનો દોષ ગણાશે, કારણ કે ચીનને પાકિસ્તાનને સાચવવા કરતાં પોતાના આર્થિક હિતો સાચવવામાં વધારે રસ પડે. એટલે અત્યારે પણ ચીને પાકિસ્તાનને ખાસ સાથ આપવાનું વલણ દર્શાવ્યું નથી. ટૂંકમાં ભારત પાસે એકથી વધુ રસ્તાઓ છે કે જેનો અમલ આગામી દિવસોમાં એ કરશે. કેટલાકનો અમલ શરૂ કરી દીધો છે, કેટલાકનો અમલ હવે કરશે.